શરૂઆત રૂપિયાની સાથે આપણે કરીશું તો રૂપિયો આજે 1 પૈસા જેટલો નબળો થઈને 82.89 પ્રતિ ડોલરના આગલા સ્તરની સામે 82.90ના પ્રતિ ડોલરના સ્તર ઉપર ખુલતો દેખાયો છે. ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સ 103.88 ઉપર અહીં આગળથી આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. આજે આપણે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો જતીનજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક રૂપિયો જે છે સતત લાંબા સમયથી આપણે ખૂબ જ નાની રેન્જની અંદર ફ્લેટિશ કારોબાર કરી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ આવી રહી છે, થોડી મુવમેન્ટ ડોલર ઇન્ડેક્સમાં છે, પણ રૂપિયો બિલકુલ સ્થિર. આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રૂપિયાનું મોમેન્ટમ જે છે ક્યાંય ક્યાંય સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ માર્કેટના અંદર કન્ટિન્યુ છે. જે હિસાબથી ડોલર ઇન્ડેક્સના અંદર 104.50 થી લઈને વીકનેસ આવ્યું છે, એ અહીંયા રૂપિયાને જે છે હેલ્પ કરે છે. એટલે ક્યાંય ને ક્યાંય ગઈકાલના દિવસે પણ ક્રૂડના અંદર પણ થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, જેના કારણે રૂપિયાને અહીંયા પાછો સપોર્ટ મળતો દેખાયો છે. અને સાથે સાથે જ આપણા સ્થાનિક બજારમાં કેપિટલ માર્કેટનું પરફોર્મન્સ ઘણું સારું છે, તો એના કારણથી આપણને રૂપિયાને એમાં પણ સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો પરિબળો જે છે એ ક્યાંય ને ક્યાંય રૂપિયાના માટે થોડા પોઝિટિવના દેખાઈ રહ્યા છે અને સાઇડ મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ રહેશે. બહુ મેજર એક અપડેટ આવી જાય કોઈ માર્કેટમાં, એના માટે માર્કેટ ટ્રિગર માટે વેઇટ કરે છે. જેવી રીતે આપણે ઇન્ડિયામાં જનરલ ઇલેક્શન્સ છે આગળ ચાલતા, યુએસના ઇન્ટરેસ્ટ રેટ્સનું ડિસિઝન જે છે એ ક્યાંય ને ક્યાંય આગળ ચાલતા જોવા મળી શકે છે. તો આ બધી વસ્તુઓનું રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય બેઝ ફોર્મેશન કરી રહ્યો છે. આ બે વસ્તુમાંથી કોઈ બી વસ્તુ જે પહેલા ટ્રિગર થશે, ઇલેક્શન તો આપણને ઓલમોસ્ટ ખબર જ છે, બટ એના પહેલા આગળ જો ઇન્ટરેસ્ટ રેટનું અગર કોઈ અપડેટ આવી જાય છે કટ્સનું, તો એના માટેથી આપણને એક સ્ટ્રોંગ સેલ ઓફ જે છે ડોલર ઇન્ડેક્સના અંદર જોવા મળી શકશે અને રૂપિયો પણ એના સાથે સાથે મજબૂતીનો કારોબાર તમને જોવા દેખાડી શકે. તો રેન્જ વન કારોબાર હમણાં કન્ટિન્યુડ રહેશે, અરાઉન્ડ 80 to 70 ઓન ધ હાયર એન્ડ ફોર રૂપી અને 83.10 83.15 ઓન ધ લોઅર એન્ડ. જી સર. ઓકે, તો 80-70થી લઈને 83-50ની વચ્ચેની જે રેન્જની આપણે સતત ચર્ચા કરતા આવી રહ્યા છે, આ જ રેન્જની અંદર રૂપિયામાં હાલ કારોબાર થતો દેખાઈ શકે છે. ફેડ તરફથી રેટ કટના કોઈક નવી જાહેરાત થાય છે, કંઈક આના અનુમાનોમાં ફેરફાર થાય છે, તો આપણને મોમેન્ટમ અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સની અંદર આવતી દેખાઈ શકે છે. આગળ વધીએ, સોનાના કારોબાર પર નજર કરી લઈએ તો સોનામાં આજે ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં યુએસના મેન્યુફેક્ચરિંગના ડેટામાં ઘટાડો નોંધાયા છે, જેની અસર સોનાની કિંમતો પર પડતી દેખાઈ રહી છે. તો સાથે જ ડોલરમાં દબાણની અસર પણ હાલ સોનાની અંદર બનતી દેખાઈ રહી છે. આપણે જો કોમેક્સના માર્કેટ પર નજર કરી લઈએ તો લગભગ આપણે સોનાની અંદર 3 મહિનાના હાઈની આસપાસ કારોબાર પહોંચતો જોઈ રહ્યા છે. 2116 સુધી સોનામાં કારોબાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય એ છે કે સોનાનો 2023માં જે હાઈ બન્યો હતો ડિસેમ્બર 2023માં 2135નો છે. અત્યારે જો આપણે સ્થાનિક બજારમાં કારોબાર જોઈ લઈએ, સોનાનો 64,500ની આસપાસ થતો દેખાઈ રહ્યો છે. પોઝિટિવ, પરંતુ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ 2116 સુધીનો કોમેક્સ ઉપર જે મૂવ આપણને આવતા દેખાઈ ગયો છે, કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો? નવા હાઈ તરફ સોનું આગળ વધી રહ્યું છે, કઈ રીતની આપની સલાહ રહેશે સોના પર? આપણે મને બખૂબી યાદ છે કે આપણે હર વખતે જ્યારે બી ડિસ્કશન કર્યું છે ગોલ્ડ અને સિલ્વર માટે, બ્રોડલી મેં ટ્રેન્ડ હંમેશા એમ જ કીધું છે કે પોઝિટિવિટીનો જ લઈને ચાલવું જોઈએ. ઇમિડિયેટ બેસિસ પર જરાક માઇનર ડિપ્સ ટ્રેન્ડ આવી જાય છે, બટ ઓવરઓલ બ્રોડલી ટ્રેન્ડ પોઝિટિવ જ છે. અને સૌથી તો યાદ છે કે જ્યારે આ લેવલ્સ એકવાર ટચ થયા હતા અને ઉપર સસ્ટેન નહોતા થયા, તો મેં કહ્યું હતું કે આ લેવલ્સ જે છે 2100ના ઉપરના લેવલ્સ પાછા એકવાર જરૂર તમને જોવા મળશે અને બહુ જલ્દી જોવા મળશે. ઇન્ટરેસ્ટ રેટનું સાયકલ જે હિસાબથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના હિસાબથી ડિલેડ છે, ભલે જે થોડું ડિલેડ થઈ ગયું છે માર્ચ કરતા, બટ એના કારણથી આપણે સેલ ઓફ પણ જોયું હતું, જ્યાં 2140થી લઈને 1980 સુધીના સ્તર પણ ટેસ્ટ કર્યા અને 1980ના પાસે એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ લેતા જોવા મળ્યો છે આપણને. હવે જે છે લેવલ્સ જે છે હા સારા અંતર હોલ્ડ કરી રહ્યા છે. મેઇન ઇમ્પોર્ટન્ટલી કી લેવલ્સના ઉપર હોલ્ડ કરવું અને ક્લોઝિંગ આપવું એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રહે છે. 2080ના ઉપર ક્લોઝિંગ નહોતું આવતું ને 2080ના ઉપર જેવું ક્લોઝિંગ આવ્યું છે, હવે એક ફ્રેશ એના અંદર રેલી જે છે ચાલુ થઈ ગઈ છે ગોલ્ડના અંદર. તો મારા હિસાબથી અહીંયાથી જે પોઝિટિવિટીનો કારોબાર જે છે તમને હજી તમને જોવા મળતું દેખાશે. અને આ વીકમાં તો ડેટા સ્પેસિફિક જોવા જઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા જે છે ક્યાંય ને ક્યાંય જેરોમ પોવેલનું ટેસ્ટિમોની છે, જે કાલના દિવસે અને થર્સડેના દિવસે 2 દિવસ ચાલશે અને પછી ફ્રાઇડેના દિવસે નોન ફાર્મ પેરોલ્સના ડેટા અને અનએમ્પ્લોયમેન્ટના ડેટા રહેશે. તો આજનો દિવસ અને કાલનો દિવસ થોડું હજી પણ તમને મોડરેટલી સોનું જે છે પોઝિટિવિટીનો કારોબાર કરતો જોવા દેખાડશે.
અને વેનસડે ઇવનિંગ થી લઈને થર્સડે ઇવનિંગ સુધીના વચ્ચે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે ડિપેન્ડિંગ અપોન જેરોમ પોવેલની સ્પીચ અને ટેસ્ટિમોનીમાં શું અપડેટ્સ આવે છે. તો એના પહેલા તો મને નથી લાગતું કે કોઈ સેલ ઓફ આવવું જોઈએ. તો અહીંયા બાઇંગ ઓન ડિપ્સની રણનીતિ રાખીને ચાલો. MCX પર 64,400 ના આજુબાજુના લેવલ તમને મળી જાય છે તો તરત એના અંદર એન્ટ્રી લઈ લો. 64,200 ના નીચે સ્ટોપ લોસ રાખીને ટ્રેડર્સ માટે ટાર્ગેટ રહેશે 64,650 થી લઈને 64,700 સુધી. સ્વિંગ ટ્રેડર્સ જે છે પોતાની પોઝિશન કેરી કરો. બાઇંગ પોઝિશન હજી પણ આપણે મેન્ટેન જ કરવાની છે. આગળ ચાલતા અહીંયાથી સારા આવતા લેવલ્સ હજી પણ ગોલ્ડના અંદર તમને દેખાતા જ છે. ઓકે, તો ગોલ્ડની અંદર આપણે આગળ તેજી વધતા જોઈ શકીએ છીએ. તો જે બ્રેકઆઉટ આપણને 2080 બાદ મળતું દેખાયું છે, હવે આપણે 2116 ઉપર કોમેક્સ ઉપર જોઈ શકીએ છીએ. MCXના લેવલથી આપણે જો વાત કરીએ, તમારે માટે કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ છે? 64,400ની આસપાસ તમે સોનામાં ખરીદારી કરીને ચાલો. 64,200નું સ્ટોપ લોસ રાખો. 64,650નો ટાર્ગેટ તમે સોનામાં બનતા જોઈ શકો છો. તો આ સોના માટે સલાહ. અને હવે ચાંદીના કારોબાર પર નજર કરીએ તો ચાંદીમાં આજે ખરીદારીનો માહોલ દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં ભાવ 1.25%ની તેજી સાથે આપણને વધતા દેખાઈ રહ્યા છે. 72,000ને પાર અહીંયા આગળથી કારોબાર પણ આજે આપણને પહોંચતો દેખાયો છે. પરંતુ કોમેક્સ ઉપર સોનામાં ચાંદીના જો આપણે જોઈ લઈએ તો ત્યાં થોડો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે $23ની આસપાસ, પરંતુ ત્યાં પણ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ચાંદીમાં પણ ખરીદારી કરીને ચાલવું જોઈએ? ડેફિનેટલી જે હિસાબથી ગોલ્ડ મોમેન્ટમ રહ્યું છે ચાંદીમાં, મેં ઇનફેક્ટ પાછું કીધું હતું કે માર્ચ મહિનાના અંદર જે છે તમને ચાંદી જે છે એની પર્સન્ટેજ વાઇઝ તમને આઉટ પરફોર્મન્સ જરૂર દેખાડશે ગોલ્ડના કરતા. હાલાકી ગોલ્ડ અને સિલ્વર બે પોઝિટિવ જ લાગી રહ્યા છે, પણ ચાંદીના અંદર આઉટ પરફોર્મન્સ રહેશે. વિથ રિસ્પેક્ટ ટુ ધ બેઝ મેટલ પ્રાઇસીસ પણ જે થોડાક સ્ટેબિલિટી સાથે એમના છે, બહુ વધારે વીકનેસ નથી. અને ગોલ્ડના અંદર જે સ્ટ્રોંગ બુલિશ મોમેન્ટમ ચાલુ છે બુલિયન્સ માર્કેટના અંદર, એના કારણથી ચાંદીના અંદર પર્સન્ટેજ વાઇઝ આઉટ પરફોર્મન્સ જરૂર જોવા મળશે. બીકોઝ ક્યાંને ક્યાંય ચાંદીનું જે સેલ ઓફ જે જોવા મળ્યું છે આપણને ફ્રોમ ધ મંથ ઓફ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી લોઅર લો ફોર્મેશન અને લોઅર હાઈઝ ફોર્મેશન બનતા રહ્યા હતા ચાંદીના અંદર. બટ હવે જે છે ફોર્મેશન જે છે થોડું ચેન્જ થઈ ગયું છે. ફ્રેશ બ્રેક્સ થયા છે, લેવલ્સ સ્વિંગ હાઈઝ પણ ક્રોસ કર્યા છે 72,000ના ઉપર, જ્યાંથી ટ્રેડ કરવાનું ચાલુ કર્યું છે. મે કોન્ટ્રાક્ટનું હું વાત કરીશ બીકોઝ હમણાં રોલિંગ કોન્ટ્રાક્ટમાં ઈ જ છે ટ્રેડેબલ કોન્ટ્રાક્ટ જે છે. અને સાથે સાથે જ લેવલ્સ જે છે હાયર ફોર્મેશન ચાલુ થઈ ગયું છે ચાંદીના. તો ટેકનિકલી આ લેવલ જે છે તમને ક્યાંય ને ક્યાંય 75,000 સુધીનો એક રેલી જે છે દેખાડશે, જે હમણાં 73,400 પાસે ચાલી રહ્યું છે. મે કોન્ટ્રાક્ટ એની વાત કરું છું. અને લોઅર એન્ડ પર મને લાગે છે 72,000 હવે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પણ તમને જોવા મળશે. જ્યાં સુધી 72,000ના નીચે ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી આના અંદર બુલિશ મોમેન્ટમ મેન્ટેન રાખો. હાયર સાઇડ પર 75,000 75,500નું ટાર્ગેટ રાખો. સ્વિંગ ટ્રેડ કરજો આના અંદર. ઇન્ટ્રાડે માટે થોડું રિસ્કી થઈ જાય છે બીકોઝ થોડી વોલેટિલિટી જરૂર હોય છે ચાંદીના અંદર. તો સ્વિંગ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે. 75,000 સુધીના ટાર્ગેટ્સ રાખો, જે હમણાં મે કોન્ટ્રાક્ટ 73,500 પાસે ચાલે છે. એના માટે મારો આ મત છે. જી જા. ઓકે, તો સિલ્વરના મે કોન્ટ્રાક્ટની અંદર ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. મે કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 73,371ની આસપાસ અત્યારે આપણને ચાલતો દેખાઈ રહ્યો છે. ત્યાં ખરીદારી કરીને તમે ચાલો. અને જે 75,000થી 75,000 સુધીના ટાર્ગેટ જે છે તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો ચાંદીમાં પણ એક ખરીદારી તરફ રહેવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. ત્યારે જ CNBC બજારના તમામ દર્શકોને જણાવી દઈએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પર એક ખાસ રજૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા કા પ્રતીક તમે શુક્રવારે રાત્રે 8 કલાકે CNBC બજાર પર જોઈ શકશો. આ ખાસ રજૂઆતને પ્રખ્યાત ડાયરેક્ટર આનંદ રાયે બનાવી છે અને અભિનેતા અક્ષય કુમારે નરેશન કર્યું છે. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જતીન ત્રિવેદી ચર્ચામાં જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે, જ્યાં ઝિંકમાં 1%થી વધારેની સારી તેજી જોવા મળી રહી છે, પણ લેડની અંદર મામૂલી ખરીદારી થતી જોવા મળી રહી છે. તો એલ્યુમિનિયમ અને કોપરની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, બેઝ મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ ચીનમાંથી સ્ટિમ્યુલસની આશાઓ સેવાઈ રહી છે, અને જો કોપરની વાત કરીએ તો કોપરની ઇન્વેન્ટરી જે છે ચીનમાં ઉચ્ચતમ સ્તરો પર પહોંચતી દેખાઈ રહી છે. તો કઈ રીતે આપણે મેટલ્સને જોવી જોઈએ? થોડુંક સ્ટેબિલિટી સાથે જરૂર ટ્રેડ થઈ રહ્યું છે, પણ મને લાગે છે આજના દિવસે અને કાલના દિવસે 1-2 દિવસમાં થોડુંક વ્યૂ પોઈન્ટ જેથી થોડુંક નેગેટિવિટીનો કારોબાર તમને જે છે જોવા મળી શકે છે. ફોકસ જે છે ક્યાંય ને ક્યાંય બુલિયસ માર્કેટ પર શિફ્ટ થયેલો છે અને હેજ પોઝિશન પણ બની રહી છે અગેન્સ્ટ ધી ટાઇડ. અને કોપરના અંદર થોડુંક સેલિંગ જે છે એ મને લાગે છે આવી શકે છે.
733 734 ના સ્ટોપ લોસ સાથે કોપરના અંદર સેલિંગ કરવાની એડવાઇસ રહેશે મારા તરફથી. બહુ એગ્રેસિવલી શોર્ટ ના કરવું. જે લોકો એના અંદર પ્રખ્યાતલી ટ્રેડ કરે છે એમના માટે જ સલાહ રહેશે. જે ફ્રેશ ટ્રેડ લેતા હોય, જે લોકોને બેઝ મેટલનો ફ્રેશ વ્યૂ લઈને ચાલતા હોય એ લોકો માટે એડવાઇસ નથી. જે લોકો ઓલરેડી કોપરના અંદર ટ્રેડ કરતા હોય એ લોકો માટે જ છે. લોઅર એન્ડ પર 721 થી લઈને 720 સુધીના ટાર્ગેટ રાખો અને સ્ટોપ લોસ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે 733. ઓકે, તો કોપરની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 720નો ટાર્ગેટ અને 733ના તમારે સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે. તો કોપરમાં વેચવાની સલાહ. વાત ક્રૂડની કરી લઈએ તો આ તરફ વધારાના 2024માં સપ્લાયની ચિંતાને કારણે ક્રૂડમાં આજે દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. ત્યાં સ્થાનિક બજારમાં 5% જેટલી કિંમતો ઘટીને $6500ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો બ્રેન્ટમાં $83 નીચે, ઇનફેક્ટ $82 નજીક કારોબાર પહોંચતો દેખાઈ રહ્યો છે. અને જો નાઇમેક્સની વાત કરીએ તો નાઇમેક્સ ક્રૂડમાં પણ $38.45 સુધીનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ક્રૂડને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? ક્રૂડમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે પ્રોડક્શન કટની વાત આવે છે, છતાં પણ અહીંયા આગળથી દબાણ તરફ કારોબાર અત્યારે થતો દેખાઈ રહ્યો છે. તો કઈ રીતે તમે ક્રૂડને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? ક્રૂડનું માર્કેટ ડેફિનેટલી ઓપેક પ્લસ ઓપેકના તરફથી અપડેટ્સ આવ્યા છે. એના પાછળ એક્સપેક્ટેશનના પાછળ જ રેલી દેખાડી હતી. બટ હવે જ્યારે ન્યૂઝ આઉટ થઈ ગયું છે તો ત્યાં સુધી હવે થોડુંક પ્રોફિટ બુકિંગ એના અંદર જોવા મળી રહ્યું છે. મોટા ભાગે પ્રોફિટ બુકિંગ નથી લાગી રહ્યું, બટ એક શોર્ટ ટર્મ ટ્રેડ જે છે થોડુંક નેગેટિવિટીનો કન્ટિન્યુ રહી શકે છે. ટુવર્ડ્સ 6400 સુધીના લેવલ આવી શકે છે. આજના દિવસે થોડું બાઉન્સ બેક મળે અરાઉન્ડ 6550 6540 સુધી, તો ત્યારે શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે મારા તરફથી. 6425 6450 સુધીના ટાર્ગેટ્સ રાખો અને હાયર સાઇડ પર 6600ના ઉપર સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે ક્રૂડના. ઓકે, તો ક્રૂડમાં પણ એક સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6600ના તમે સ્ટોપ લોસ રાખો અને 6400 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં પણ વેચીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે. હવે નેચરલ ગેસની વાત કરી લઈએ તો ગઈકાલની તેજી બાદ નેચરલ ગેસમાં આજે ઘટાડા સાથેનો કારોબાર થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં ભાવ લગભગ 2%ની આસપાસ ઘટતા દેખાયા છે. 159ની આસપાસ નેચરલ ગેસની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? ગઈકાલે એક ખૂબ સરસ તેજી આપણને દેખાઈ હતી, આજે થોડો ઘટાડો દેખાઈ રહ્યો છે. તો આ સ્વાભાવિક પ્રોફિટ બુકિંગ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પ્રોફિટ બુકિંગ જરૂર છે અને બ્રોડલી ટ્રેન્ડ જે થોડો પોઝિટિવિટીનો બનેલો છે. બટ અહીંયાથી પ્રોફિટ બુકિંગ જે છે થોડુંક હજી આવી શકે છે ટુવર્ડ્સ 155 154. ગઈકાલનો હાઈ જે છે એ ક્રોસ કરવું પણ જરૂરી છે અને સપોર્ટ જે છે થોડા નીચેના લેવલ્સ પર છે, અરાઉન્ડ 152 અને 150 ના આજુબાજુ. તો જ્યાં સુધી 162ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી શોર્ટ સેલ કરવાની સલાહ છે. એગ્રેસિવલી જે ટ્રેડ કરતા હોય એ લોકો માટે જ આ સલાહ રહેશે. 152 153ના ટાર્ગેટ્સ રાખો. બહુ મોટા ટાર્ગેટ્સ રાખવાની જરૂરત નથી કેમ કે બ્રોડ ટ્રેન્ડ પોઝિટિવ છે. જસ્ટ એક કોન્ટ્રાબેટ છે આ મારો ઇન્ટ્રાડે માટે. 154 થી લઈને 153 ના વચ્ચે મળે ત્યારે પ્રોફિટ બુક કરી લેવું. 162ના સ્ટોપ લોસ સાથે શોર્ટ કરવું અને તરત જ એના અંદર જે છે મને લાગે છે બાઇંગ તરત તમને જોવા મળી જશે. 154 155 153 આ ઝોનમાં જેવું ટ્રેડ થવા મળશે ત્યારે. સો એક શોર્ટ ટર્મ ઇન્ટ્રાડે માટે જ ખાલી આ ટ્રેડ માટે વ્યૂ છે. પોઝિશનિંગ બ્રોડલી જે છે બાઇંગ સાઇડની જે છે મને લાગે છે હજી પણ આગળ કન્ટિન્યુ રહેશે. સો ઇન્ટ્રાડે માટે યસ, શોર્ટ કરીને ચાલો. 153 સુધીના ટાર્ગેટ્સ રાખો અને 162ના ઉપર સ્ટોપ લોસ રાખો. ઓકે, તો ઇન્ટ્રાડે માટે નેચરલ ગેસમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે 153ના ટાર્ગેટ માટે અને 162ની આસપાસ તમારો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ સલાહ નેચરલ ગેસ ઉપર બનતી દેખાઈ રહી છે. ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ તો આજે મસાલા પેકમાં મિશ્ર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જીરા સિવાય ધાણા અને હળદર બંનેમાં આ ઘટાડા તરફનો કારોબાર છે. તો ગુવાર પેકમાં પણ આજે મામૂલી ખરીદારીનો ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. ઇસબગુલમાં આજે પણ ઉછાળો યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું આપણી સાથે